દર શિયાળામાં બનાવીએ અમે। આ વખતે નામ તમે આપી દેજો શું છે એ। એટલે જો એની માટે જ ગ્રીન ચટણી બનાવી નાખી હતી તીખી। હવે બનાવવાનું હતું એની આટું શક્કરિયા લઈ લીધા હતા, સૂરણ લઈ લીધું, એના કટિંગ કરવાના હતા ને આ વખતે અમેરિકન મકાઈ પણ લઈ લીધી, એના ટુકડા કરી નાખ્યા। બટેકા લઈ લીધા, એના ટુકડા કરી નાખ્યા। પછી લઈ લીધી હતી પાપડી, અને આ વખતે તુવેરે વાપરવાની હતી। આટલી વસ્તુ વાપરવાની હતી। હવે જો આ એક મૂકી દીધું તું ઢોકળિયું, એની અંદર હવે પહેલાં બધું જે સબ્જી કટિંગ કરેલું ને એ હતી ને એ બધી મિક્સ કરી નાખી। એની અંદર જીરું પાવડર નાખી દીધો હતો, અને અંદર એડ કરી દીધી હતી જે તીખી તીખી ચટણી બનાવી હતી ને એ, થોડું તેલ નાખી દીધું હતું। પછી ચટણી એડ કરીને એને કરવાનું હતું બધું મિક્સ કર્યા પછી આને મૂકવાનું હતું ઢોકળિયાની અંદર વરાળથી બાફવા માટે। બફાઈ જાય પછી આને ખાવાનું હતું। ખાવાની તો મજા પડી જાય, અને નામ તમે લોકો આપી દેજો જે આપવું હોય તે। અમે આ રીતે બનાવીએ છીએ, દર શિયાળામાં બનાવીએ। અને પછી ઢોકળિયામાં મૂકીને ઢાંકી દીધું। ઢાંક્યા પછી બફાઈ ગયું વરાળથી, એટલે હવે એને ઓપન કરવાનું હતું। ઓપન કરીએ એટલે જો આ રીતે બની જાય, ખાવાની બહુ મજા આવે। અને શિયાળામાં તો મજા જ પડી જાય ગરમા ગરમ ખાવાની। એટલે જો ટ્રાય કરજો બનાવવાની, બને છે પણ બહુ મસ્ત। બનાવવું હોય તો એક વાર તો ટ્રાય કરવાની જ।